નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો આક્રમક બન્યા છે। રાજ્યમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સામે તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા। આ દ્રશ્યો પણ જોવા મળ્યા ઘર્ષણના। આ સાથે જ 5 જેટલી મુખ્ય માંગણીઓની સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। ઉનાળુ વેકેશન પહેલા ભરતી કરવા ધોરણ 9 થી 12નું પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરવા 24,700 શિક્ષકોને નિમણૂક પત્રો આપવાની માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી। તો રાજ્યમાં શિક્ષકોની ભરતી પર શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે 24,700 શિક્ષકોની ભરતી કરાશે। અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે। ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો આક્રમક બન્યા હતા। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। છેલ્લા અનેક વર્ષોથી વીસીઈ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। મુખ્ય 7 જેટલી માંગણીઓ સાથે ઉમેદવારો છે તેઓ મેદાને ઉતર્યા હતા। તો બીજી તરફ પોલીસે તમામ આંદોલનકારીઓ છે તેમની અટકાયત કરી હતી। પોલીસ અને આંદોલનકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। બીજી તરફ ઉગ્ર સૂત્રોચ્ચાર થતા જોવા મળ્યા હતા। તો આક્રમકતાની સામે પોલીસે પણ તમામ જે આંદોલનકારીઓ હતા જેઓ વિરોધ નોંધાવી રહ્યા હતા તે તમામની અટકાયત કરી હતી। મુખ્ય 7 જેટલી માંગણીઓની સાથે તેઓ મેદાને ઉતર્યા છે। પોલીસે તમામ આંદોલનકારીઓની અટકાયત કરી છે। બીજી તરફ શિક્ષણ મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું કે અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે। ગાંધીનગરમાં વીસીઈ કર્મચારીઓનું વધુ એક આંદોલનકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। વીસીઈ કર્મચારીઓ જેઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યા હતા। તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું। છેલ્લા કેટલાય વર્ષોથી આ મામલે રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા રજૂઆત સરકારે આપેલી બાંહેધરી પણ પૂર્ણ ન થતા તેઓ આખરે આંદોલનના માર્ગે આવ્યા છે અને આજે આક્રમક બન્યા હતા। લઘુત્તમ વેતનધારો લાગુ કરવામાં આવે સહિતની મુખ્ય 7 જેટલી માંગણીઓ છે તેને લઈને રજૂઆત કરી। પગાર ધોરણ લાગુ કરવા પણ માંગણી કરી રહ્યા છે। મુખ્યત્વે 7 જેટલી માંગણીઓ છે। તો બીજી તરફ પોલીસે તમામ આંદોલનકર્તાઓ છે તેમની અટકાયત કરી હતી। ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ઉમેદવારોને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પોલીસે તમામ આંદોલનકારીઓ છે તેમની ધરપકડ કરી હતી। ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નકાળ પહેલા બપોરે 11 કલાકે પીએમજેવાય યોજના અને ખ્યાતિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેમણે આ વિરોધ કાર્યક્રમની અંદર તબીબના પરિવેશની અંદર તમામ ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। ડોક્ટરનું એપ્રન અને સ્ટેથોસ્કોપ લઈને બાયપાસ કરતા હોય તેવો વિરોધ વ્યક્ત કર્યો હતો અને સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા। ત્યારબાદ વિધાનસભાના પ્રશ્નકાળની અંદર પણ પીએમજેવાય યોજના અંતર્ગત અનેક પ્રશ્નો ઊભા થયા હતા જેના રાજ્યના આરોગ્ય મંત્રી તરફથી ઉત્તરો પણ આપવામાં આવ્યા હતા। તો બીજી તરફ રાજકોટની અંદર મેટર્નિટી હોમમાં સીસીટીવીના ફૂટેજના જે બાબત ઘટના બની હતી તેની અનુસંધાનમાં કોંગ્રેસે નિયમ 116 અંતર્ગત સરકાર પાસે નોટિસનો જવાબ માંગ્યો હતો અને ચર્ચા માંગી હતી। જોકે રાજકોટના સીસીટીવી વાયરલ ફૂટેજ બાબતે પણ કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં અનેક પ્રશ્નો સરકાર સામે કર્યા હતા। જોકે આ તબક્કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ વિગતો કોંગ્રેસને પૂછેલા પ્રશ્નના ઉત્તરોમાં આપી હતી। વિસ્તૃત વિગતો સાથે તેમણે 36 કલાકમાં 3 આરોપીઓને પકડ્યા હોવાનો દાવો પણ હર્ષ સંઘવી તરફથી કરવામાં આવ્યો હતો। ગુનેગારોને છોડવામાં નહીં આવે તેમજ સ્થાનિક જો કોઈ પણની આની અંદર સંડોવણી હશે તો તેને પણ સરકાર છોડશે નહીં તેવો વિશ્વાસ પણ વિધાનસભા ગૃહમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં
આરોગ્ય વિભાગ તરફથી મેટર્નિટી હોમમાં સીસીટીવી બાબતે અલગથી એક ખાસ એસઓપી બનાવવામાં આવશે, જેનું કડકાઈથી ગૃહ વિભાગ પાલન કરાવશે તેવી ખાતરી હર્ષ સંઘવી તરફથી આપવામાં આવી હતી. તો બીજી તરફ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે એક આંદોલન શરૂ થયું હતું. કાયમી શિક્ષકોની ભરતીના આંદોલનને લઈને અસંખ્ય ઉમેદવારો એકત્રિત થઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો હતો, પ્રદર્શન કર્યું હતું. જો કે તમામ આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. સત્યાગ્રહ છાવણી ખાતેથી શરૂ થયેલા આ આંદોલનની અંદર અસંખ્ય ઉમેદવારો કે જે વિરોધ કરતા હતા તે તમામની પોલીસે અટકાયત કરી હતી. ધોરણ 1 થી 8ના વિદ્યા સહાયકોની ભરતી માટે શરૂ થયેલા આ આંદોલનનો અંત પોલીસ તરફથી આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગરમાં અન્ય એક આંદોલન પણ ચાલુ વિધાનસભા બજેટ સત્રમાં શરૂ થયું હતું. વીસીઈ એટલે કે ગામડાઓના ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટિંગ કરતા વીસીઈનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આ ઉપરાંત તેમણે વીસીએ આંદોલન શરૂ કરે તે પહેલા આ તમામની પણ પોલીસે અટકાયત કરી હતી. શિક્ષકોની ભરતી બાબતે જો જોવા જઈએ તો વિધાનસભાની અંદર શિક્ષણ મંત્રીનું એક નિવેદન પણ સામે આવ્યું હતું, જેની અંદર સ્પષ્ટ કર્યું હતું કે 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ જાહેરાત કરી હતી અને ટૂંક સમયમાં આ કાર્યવાહી સરકાર તરફથી શરૂ કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવતો. સરકાર જે કમિટમેન્ટ આપે છે તે પૂરું કરશે અને આ ભરતી પણ સુપેરે પાર પાડવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે આ ભરતી કયા કારણોસર પાછી ખેંચાઈ તેના કારણો પણ તેમણે વ્યક્ત કર્યા હતા. આમ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં આમ જો જોવા જઈએ તો કોંગ્રેસ શરૂઆતથી આક્રમક મૂડમાં હતી, તો બીજી તરફ નિયમ 116ની ચર્ચાની અંદર તેણે ઊભા કરેલા તમામ પ્રશ્નોના ઉત્તર ગૃહ રાજ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તરફથી વિધાનસભામાં આપવામાં આવ્યા હતા. વધુ એકવાર સુરત પોલીસ શરમસાર થઈ છે. દારૂના નશામાં ધૂત ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો દિલ્હી ગેટ વિસ્તારનો હોવાનું અનુમાન છે. પોલીસ કર્મીએ જાહેર રોડ ઉપર ઝપાઝપી કરી હતી. ખાનગી વાહનનો મેમો ફાડવા બાબતે બોલાચાલી થતા દારૂના નશામાં બેફામ બનેલા પોલીસ કર્મી ભાન ભૂલ્યા હતા. એક યુવક પર હાથ ઉગામતા મામલો બિચકાયો હતો, જ્યારે પોલીસ કર્મી યુવકના સાથે રહેલ મહિલાને પણ ધક્કો માર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. સુરત શહેર પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર પોલીસ અધિકારી નશામાં ધૂત હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પોલીસ પીઆઈ દ્વારા જે છે લોકોની સાથે ઝપાઝપી પણ કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ વિડીયોની અંદર કરેલા આક્ષેપ શું ખરેખર સાચા છે કે પછી જે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ લોકોનો વાક છે? આ સમગ્ર મામલે જે છે પોલીસ બેડું અત્યારે તપાસમાં લાગી ગયું છે, પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે, વિડીયોની અંદર પોલીસ પીઆઈ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ છે રોંગ સાઈડ પર આવી રહ્યા હતા, જેને કારણે આ માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું છે કે એક વિડીયો તો વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર પીઆઈ નશામાં ધૂત હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જો કે પીઆઈ નશામાં ધૂત છે કે નહીં એ તપાસનો વિષય છે, પરંતુ હાજર ત્યાં જે લોકો હતા તેઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ઓન ડ્યુટી હોવા છતાં તેઓ દ્વારા અપશબ્દો વાપરવામાં આવ્યા હતા. પીઆઈ ખાકી વર્દીમાં છતાં જાહેરમાં લોકો દ્વારા ગાળો પણ આપવામાં આવી હતી. એક મહિલા દ્વારા તમાચો માર્યો હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો. જો કે દિલ્હી ગેટ પર ટ્રાફિક પીઆઈ સાથે માથાકૂટનો આ જે વિડીયો વાયરલ થયો છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, જેને લઈને સુરત ટ્રાફિક ડીસીપી બેડા જે છે એ એસીપીને તપાસ સોંપી દીધી છે. હાલ તો પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ એટલું જાણવા મળી રહ્યું છે કે જે લોકો સાથે માથાકૂટ થઈ હતી પીઆઈની, એ લોકો રોંગ સાઈડ પર આવી રહ્યા હતા, જેને રોકવા જતા તેઓ દ્વારા પીઆઈ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. પીઆઈની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પીઆઈની સાથે જે છે અપશબ્દો સાથે વાત પણ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે પીઆઈ દ્વારા તેમને રોકવામાં આવ્યું હતું ત્યારે એ પીઆઈ ગોહિલને ઉપર જ આજે તમામ લોકોનું ટોળું એકઠું થઈ ગયું, તે વરસી ગયું હતું. આ સમગ્ર મામલાની તપાસ જે છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડીસીપી ને સોંપવામાં આવી અને ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી
દ્વારા એસીપીને આ તપાસ સોંપવામાં આવી છે. હવે તપાસનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં સુધી જે છે આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે કે શું ખરેખર પીઆઈ નશાના ધૂત હતા કે પછી જે લોકો દ્વારા વિડીયોની અંદર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એ લોકોની ખરેખર ભૂલ હતી. જો એમની ભૂલ હશે તો પોલીસ દ્વારા ચોક્કસથી ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે એવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થયો હતો. રેલનગર વિસ્તારમાંથી વિધર્મી સગીરાને લઈને ફરાર થયો હતો. ટ્યુશનનું કહીને ઘરેથી નીકળેલી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. પડધરીના સાહિલ સંધારાના વિધર્મી શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પુત્રીને પરત લાવવા માતાએ ગૃહમંત્રી પાસે માંગણી કરી હતી તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રાજ્યમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ફરી એક વખત રાજકોટના રેલનગરમાં વિધર્મી યુવકે એક 15 વર્ષની સગીરાને લઈને ભાગી ગયો હોવાનો જે કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે. સાહિલ નામનો જે વિધર્મી યુવક છે તે 15 વર્ષની સગીરા જે ટ્યુશનમાં જવાનું કહીને પોતાના ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તેને લઈને જે ફરાર થઈ ગયો હતો ત્યારે સગીરા દ્વારા તેની માતાને જાણ કરવામાં આવી હતી. માતાને મેસેજ કરવામાં આવ્યો હતો કે હું સાહિલ સાથે ખુશ છું, મને શોધવાનો પ્રયાસ ના કરો. પરંતુ જે આ વિધર્મી યુવકની સામે તેની જે માતા છે, સગીરાની માતા છે, તેના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને પોતાની દીકરી પોતાની જે ખોવાઈ ગઈ છે તે દીકરીને શોધવાનું પણ પોલીસને અપીલ કરવામાં આવી છે. કારણ કે 15 વર્ષની જે સગીરા છે તે આ વિધર્મી યુવક સાથે ફરાર થઈ ગઈ છે. પોતે ઘરેથી તેવું કહીને નીકળી હતી કે હું ટ્યુશનમાં જાઉં છું અને ટ્યુશનમાં જવાનું કહીને તે આ સાહિલ નામના યુવક સાથે ભાગી ગઈ છે અને ત્યારે હવે પોલીસ પણ આ જે વિધર્મી યુવક છે તેને શોધી રહી છે અને જે સગીરા સાથે તે કેવી રીતે સંપર્કમાં આવી અને કેટલા સમયથી સંપર્કમાં હતા અને શા માટે તે વિધર્મી યુવક સાથે ભાગી ગઈ, આ તમામ બાબતો ઉપર જે પોલીસ છે તે તપાસ કરી રહી છે અને બાળકીને પરત લાવવા માટેના પણ જે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે. જી આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં ધોબી સોસાયટી વિસ્તારમાં યુવાન પર હુમલો થયા હોવાની ઘટના બની. રોડ પર ભોજન સામગ્રી લઈને જઈ રહેલા યુવક પર હુમલો થયો હતો. 10 થી 12 લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જી ભાવનગર બોલતળાવ પોલીસ સ્ટેશન નીચે આવતું ધોબી સોસાયટી જે આગળ યશ શેખ નામનો જે શખ્સ છે તે અને તેનો ભાઈ બપોરે જમવાની સામગ્રી લઈને જઈ રહ્યા હતા ત્યારે ધોબી સોસાયટીમાં વન મારવા જેવી બાબતે 6 થી 7 શખ્સો દ્વારા તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે સૌપ્રથમ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જે સ્થાનિક છે તે ઉગ્ર બનીને તેમની ઉપર ધોકા પાઇપ અને છરી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. સમગ્ર જે હુમલાની અંદર ઇજાગ્રસ્ત જે બંને શખ્સો છે તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સોલ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જે આગળ ઘટનાની જાણ પોલીસને કરાતા બોલતળાવ પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે તેમજ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ જે હુમલાખોરો છે તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ બાદમાં જે રીતના ખબર પડી કે આ જે હુમલાખોરો છે અને ઇજાગ્રસ્ત યુવાન છે તે લોકો પણ પિતરાઈ ભાઈઓ થતા હોય અને અગાઉ પણ જૂની કોઈ માથાકૂટ થતી હોય અને અવારનવાર બોલાચાલી થતી હોય. પરંતુ આજે બીજી વખત જ્યારે કહેવાય કે આ બંને શખ્સો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ વોન મારવા જેવી બાબતે ફરી એક વખત ઝઘડો થયો હતો અને ઝઘડાની અંદર 6 થી 7 લોકોએ ધોકા પાઇપ અને છરી વડે બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો, જેમાં યશને તીક્ષ્ણ હથિયારનો ઘા વાગી જતા વધારે ઇજાગ્રસ્ત થયો હતો, જેમને 108ની મદદથી ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડાયો છે. હાલ તો બોલતો પોલીસે જે યશ શેખ નામનો જે ઇજાગ્રસ્ત યુવક છે તેમની ફરિયાદ નોંધીને આ જે હુમલાખોરો છે તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં હુમલાની ઘટના બની હતી. 10 થી 12 શખ્સોએ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના ધોબી સોસાયટી વિસ્તારમાં આ હુમલાની ઘટના બની હતી. જોકે કયા કારણોસર આ હુમલો થયો હતો, કોના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, તે તમામ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના મોક્ષી ગામે એસઓજી દ્વારા ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગામની સીમમાં ખેતરમાં શેડની આડમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. પોલીસે એમડી ડ્રગ્સ સહિત કુલ 3 કરોડ 38 લાખનો મુદ્દામાલ કબજે કરી જગદીશ મહિડા અને પ્રેમચંદ નામના 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ચિરાગ પટેલ, વિપુલસિંહ સહિત 3ને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. સાવલીમાં ડ્રગ્સ બનાવવાનો સામાન પણ મળી આવ્યો છે. સાવલીની આ ઘટના સામે આવી છે. 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. વડોદરાના મોક્ષીમાં ડ્રગ ફેક્ટરીને લઈને મોટો ખુલાસો થયો છે. 3 કરોડ 38 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું ફેક્ટરીમાંથી. તપાસ દરમિયાન અન્ય ડ્રગ્સ બનાવવાનો સામાન પણ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન જગદીશ મહિડા અને પ્રેમચંદ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચિરાગ પટેલ, વિપુલસિંહ સહિત 3 આરોપીઓ ફરાર થયા છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરા પંજાબડી માફક ક્યાંક ને ક્યાંક ઉડતા વડોદરા સાબિત થયું છે. વડોદરા જિલ્લા એસઓજી દ્વારા સાવલી તાલુકાના મોક્ષી ગામની અંદર આવેલા ખેતરોમાં જે કામચલાઉ ફેક્ટરી બનાવવામાં આવી હતી, ફેક્ટરી ખાતે રેડ કરવામાં આવી હતી. અલબત્ત દરોડાની જે માહિતી મળી હતી તેને લઈને એસઓજી પોલીસ સક્રિય થઈ હતી અને આ સ્થળેથી પોલીસને વિપુલ માત્રાની અંદર શંકાસ્પદ કહી શકાય તેવું માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો. જથ્થો પણ કેટલો, અધ કહી શકાય તેવો 3 કરોડની કિંમતનો જથ્થો મળી આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસમાં પણ ચહલપહલ જોવા મળી હતી. મહત્વની વાત છે કે જિલ્લા એસઓજીની ટીમે સાવલી તાલુકાના મોક્ષી ગામની અંદર 60 કલાકથી વધારે ઓપરેશન હાથ ધર્યું અને આ ઓપરેશનની અંદર 3 કિલો 379 ગ્રામ જેટલો જે જથ્થો છે, જેને સિન્થેટિક જથ્થો કહી શકાય એવો આ જથ્થો મળી આવ્યો હતો અને આ જથ્થાની સાથે સાથે 2 જેટલા ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે અગાઉ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના ગુનાની અંદર જે શખ્સ સંડોવાયેલો હતો એ જ ઈસમની આ વખતે પણ સંડોવણી દેખાઈ હતી. સાથે સાથે અન્ય 3 જે આરોપી છે એ 3 આરોપી ફરાર થયા છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની પણ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા એસઓજીની ટીમે કરોડ રૂપિયાનો જે માદક પદાર્થ ઝડપી પાડ્યો છે તેની પાછળ બાતમી પણ મહત્વની પુરવાર થઈ છે, કેમ કે જિલ્લા એસઓજીને આ માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ જ મોક્ષી ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. હાલાકી સાવલી તાલુકામાં આ પ્રકારની ઘટના અનેકવાર બની ચૂકી છે. ત્યારે વડોદરા જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવેલો ઔદ્યોગિક વસાહતથી ભરેલો સાવલી વિસ્તાર હવે માદક દ્રવ્યોની જે હેરાફેરી કરવા માટે અથવા બનાવવા માટેનું ક્યાંક ને ક્યાંક હબ સાબિત થયું છે. મહત્વની વાત છે કે 379 ગ્રામ મેફડ્રોન નામનું જે ડ્રગ્સ છે એ ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે સાથે રો મટીરિયલ પણ મળી આવ્યું હતું અને પોલીસે આ તમામ બાબતોમાં જે સંકળાયેલા લોકો છે તેવા લોકોની અટકાયત પણ કરી છે. ખાસ કરીને 2 વ્યક્તિ જે છે એ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા અને અન્ય 3 વ્યક્તિઓ જે છે તે હાલ પોલીસના ચોપડે ફરાર નોંધાયા છે. મહેસાણાના ઊંઝા હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. રાવલ પેટ્રોલ પંપ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા વાહન ચાલકે રાહદારીને કચડ્યા હોવાનું સામે આવ્યું. હાઈવે ક્રોસ કરી રહેલ અજાણ્યા ઈસમને અડફેટે લીધો હતો. અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા ઈસમનું મોત થયું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મણસાની આ ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની ઘટના બની હતી, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અજાણ્યા વાહન ચાલકે રાહદારીને કચડ્યો હતો. રાવલ પેટ્રોલ પંપ નજીક આ હિટ એન્ડ રનની ઘટના બની હતી.
હાઈવે ક્રોસ કરી રહેલા અજાણ્યા ઈસમને કાર ચાલકે અડફેટે લીધો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા ઈસમનું ઘટનામાં મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના ઊંઝા હાઈવે પરના આ દ્રશ્યો છે જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહેસાણાના ઊંઝામાં હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટનાઓ ઘણી અનેકવાર આવી છે સામે, અને આજે રાવલ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો અને અજાણ્યા ટ્રક જેવા વાહને અકસ્માત સર્જ્યો છે ને હાઈવે ક્રોસ કરતો અજાણ્યો ઈસમ ભોગ બન્યો છે. અને આવી ઘટનાઓ ઘણી વાર સર્જાઈ છે અને અકસ્માત છાસવાર બન્યા છે ત્યાં આગળ, અને અજાણ્યા વાહને રાહદારીને કચડ્યો છે અને હાલના શરીર ઉપર ટાયર ચડાવી વાહન ચાલક હાલમાં તો ફરાર થઈ ગયો છે. અને અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા ઈસમનું મોત થયું છે અને જે અજાણ્યો વાહન ચાલક હતો હિટ એન્ડ રન સર્જી હાલ તો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. અને હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં હાલ કેદ થઈ છે અને પોલીસ દ્વારા જે હિટ એન્ડ રનની ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની સીસીટીવીના આધારે હાલમાં તો જે ટ્રક ચાલક હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના નારોલની ખાનગી કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. શાહવાડી ગામમાં કપડાં અને રૂની ફેક્ટરીમાં આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગની 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદના નારોલ વિસ્તારની આ ઘટના જ્યાં શાહવાડી ગામમાં કપડાં અને રૂની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી. યશ એક્સપોર્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની હતી. 19 જેટલી ફાયરની ગાડીઓ છે તે સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 3 અધિકારીઓ ફાયર વિભાગની 19 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. શહેરમાં એક બાદ એક જે આગના બનાવો છે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને ખાસ કરીને ઉનાળાની અંદર આગના બનાવો છે તેમાં વધારો થતો જોવા મળે છે. આજે શાહવાડી વિસ્તાર જે નારોલમાં આવેલો છે ત્યાં જિંદાલનું જે યશ એક્સપોર્ટ કરીને જે યુનિટ આવેલું છે તેની અંદર વહેલી સવારે આગની ઘટના બની હતી. આગ જે છે એટલી વિકરાળ હતી કે 19થી પણ વધારે ફાયર ફાઇટર દ્વારા તેની પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને પાણીના મારા ચલાવ્યા બાદ 4 થી 5 કલાક બાદ જે આગ છે તે કાબૂમાં આવી હતી. આ આગના લીધે ખૂબ જ મોટું નુકસાન જે છે તે યુનિટને થયું હતું અને સાથે જ તમામ જે શેડના જે પતરા છે તે પણ બળીને રાખ થઈ ચૂક્યા હતા અને તમામ જે સામાન મશીનરી છે તે પણ બળીને રાખ થઈ ચૂક્યો હતો. તમામ જે કર્મચારીઓ છે તેના દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને સાથે આસપાસ વિસ્તારમાં આગ ના ફેલાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવી. 5 અલગ અલગ યુનિટ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે જે ફેક્ટરી છે તેને થયું છે. હજુ પણ જે ફાયર વિભાગના લોકો જે છે અધિકારીઓ છે તે તકેદારી રાખવાની, લોકોને ખાસ કરીને ઔદ્યોગિક એકમો છે તેને ઉનાળાની અંદર તકેદારી રાખવાની અપીલ કરી રહ્યા છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો માહોલ જામ્યો છે. દેશ વિદેશથી સાધુ સંતો આ મહાશિવરાત્રિના મેળામાં ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રિના મેળાનો આજે 3જો દિવસ છે. ત્યારે આજે 3જા દિવસે પણ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડ્યા હતા. લાખો લોકોએ સાધુ સંતોના દર્શન કર્યા હતા. ત્યારે હજુ પણ ભવનાથ તળેટી તરફ લોકોનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે. હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો અને આજે 3જો દિવસ છે. આપ જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે હાલ મહાશિવરાત્રીના મેળામાં આવી રહ્યા છે. જે રીતે આખો આ રસ્તો ભવનાથ તળેટીનો જે રસ્તો છે કે જ્યાં જોઈ શકાય છે કે હૈયું દળાઈ રહ્યું છે. મહાશિવરાત્રીના મેળામાં પુણ્યનું ભાથું બાંધવા લાખો લોકો છે તે દેશ વિદેશથી અહીં આવતા હોય છે અને જે રીતે આપ જોવો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે હાલ
આ મહાશિવરાત્રીના મેળામાં છે તે આવી રહ્યા છે. દેશ વિદેશથી સાધુ સંતોનું પણ આગમન થયું છે. સાધુ સંતો છે તે તપ જપ કરી રહ્યા છે, તપસ્યા કરી રહ્યા છે અને હાલ જે રીતે મહાનવ મેં રાવણ ઉમટી પડ્યું છે. આ 5 દિવસનો મહાશિવરાત્રીનો મેળો છે ને જેમાં અંદાજિત 10 લાખથી વધુ લોકો આ મહાશિવરાત્રીના મેળામાં પુણ્યનું ભાતું બાંધે તેવી પણ એક આશા છે. તો બીજી તરફ જે રીતે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ છે તે નાગા સાધુઓ છે તે મૃગી કુંડમાં ડૂબકી લગાવશે અને બાદમાં આ મહાશિવરાત્રીના મેળો સંપન્ન થશે. આજે ત્રીજા દિવસે પણ 2 લાખથી વધુ લોકો હાલ મહાશિવરાત્રીના મેળામાં આવી પહોંચ્યાનું પણ અનુમાન છે.